ભુજના રહીશ અને એસઆરએફના કર્મચારી સાથે કેવાયસી અપડેટના નામે એચડીએફસી મેનેજરનો સ્વાંગ રચી સાયબર ગઠિયાની 9.12 લાખની ઠગાઈ। ભરૂચની આનંદનગર સોસાયટીમાં રહેતા તુષાર ચંપકલાલ મહેતા એસઆરએફ કંપનીમાં મિકેનિકલ ટેકનિશિયન તરીકે નોકરી કરે છે। ગત 6 ઓગસ્ટ 2025ના રોજ સાંજે તેમના મોબાઈલ ઉપર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો। ફોન કરનાર વ્યક્તિએ પોતાનું નામ દિલીપ રાજન જણાવી એચડીએફસી બેંકના મેનેજર તરીકે ઓળખ આપી ખાતાનું કેવાયસી અપડેટ કરાવવા જણાવ્યું હતું। ઠગે તુષાર મહેતાને આધાર કાર્ડ અને પાન કાર્ડના ફોટા વોટ્સઅપ પર મોકલવા જણાવ્યું હતું। ત્યારબાદ એચડીએફસી બેંક એપીકે નામની ફાઇલ મોકલી તેમાં વિગતો ભરવા કહ્યું હતું। પીડિતે અજાણતા આ ફાઇલ ખોલતા તેમના મોબાઈલ અને વોટ્સએપ એકાઉન્ટનો ઠગોએ એક્સેસ મેળવી લીધો હતો। સાયબર ગઠિયાઓએ પીડિતના બેંક એકાઉન્ટમાંથી અલગ અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા 2.74 લાખ ટ્રાન્સફર કર્યા હતા। સાથે જ પીડિતના નામે ઓનલાઈન પર્સનલ લોન લઈને 6.62 લાખ મંજૂર કરાવી તેમાંથી 6.37 લાખ જેટલી રકમ પણ અલગ અલગ ખાતામાં ટ્રાન્સફર કરી દીધી હતી। આ રીતે કુલ 9.92 લાખની છેતરપિંડી થતા પીડિતે અગાઉ એનસીસીઆરપી પોર્ટલ પર અરજી પણ કરી હતી, પરંતુ રકમ પરત મળવાની શક્યતા ઓછી જણાતા આખરે સાયબર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે।